નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદ પડશે। અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો તે જાણવા માટે બન્યા રહો ન્યૂઝ ટીવી અવનીમાં। જ્યાં મિત્રો આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ગુજરાત પર હાલમાં 2 સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જ્યાં મિત્રો તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। મળતી વિગત અનુસાર દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં સારો વરસાદ પડશે તેમ હાલ જણાઈ રહ્યું છે। જ્યાં મિત્રો બન્યા રહો ન્યૂઝ ટીવી અવનીમાં। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે। આજે માછીમારોને દરિયે ન ખેડવા સૂચના અપાઈ। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 597.82 મીમી એટલે કે 68% વરસાદ નોંધાયો છે। મળતી વિગત અનુસાર ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 58.7 મીમી વરસાદ નોંધાયો છે। જુલાઈમાં 424.75 મીમી અને જુલાઈમાં 115 મીમી વરસાદ નોંધાયો હતો। દેવભૂમિ દ્વારકામાં 149.74%, પોરબંદરમાં 123.87% અને જૂનાગઢમાં 123.9%। આ 3 જિલ્લાઓમાં એવરેજથી વધુ મેઘમહેર થઈ શકે છે, જેની સામે 11 જિલ્લા એવા છે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ પડ્યો છે।